મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને એકદમ ભાઈ. સુરતમાં મોન્સૂન બેસી ગયું છે. બહુ વરસાદ પડ્યો સુરતમાં, પણ ગામડાવાળા કેટલા દિવસ થાય એમ કહેતા હતા ને વરસાદ નથી પડતો વરસાદ મળતો. ગામડે તો ભૂક્કા બોલાવી દીધા, એટલો વરસાદ પડી ગયો છે. તો ચાલો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આ બાજુ જો સોનલ બેસી ગઈ છે લસણ ફોલવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું આજે બનાવવાનો પ્લાન છે તો લસણ ફોલવા બેસી ગઈ છું. કાંઈ નહીં, ચોળીને દાણાનું શાક, ચોળી બટેકાનું શાક, દાળ ભાત, રોટલી. તો જો મેનુ સવારનું બપોરનું મેનુ સવારમાં જ ખબર પડી ગઈ છે. સવારનું જમવાનું બાકી છે. આ બાજુ મમ્મી બેસી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ફોનમાં આવ્યું છે કાંઈ આવ્યું નથી. આમ ફોન તો કેમ જોવો છો? કાંઈ આવતું નથી. ના, નંબર નો કાઢવા પડે ફોન કરવો હોય એટલે એમ. કોને કરવાનો છે ફોન? 2-3 જગ્યાએ કરવો છે. મમ્મીને 2-3 જગ્યાએ આજ મોટી મીટિંગ લાગે છે. 2-3 જગ્યાએ ફોન કરો તો કર્યો ન હોય એટલે કરી એમ. એવું છે એમ ને? તો જો એવું ચાલે છે. આ બાજુ સ્નેહ મિલન તો પૂરું થઈ હે ગયું. સ્નેહ મિલન તો વયું હવે ગયું. આખું નકર વરસ- એમ થાય સ્નેહ મિલન નું આમ ને બધું એડજસ્ટ કરતા હોય તો વળી હવે આખું વર્ષ ભેગું થાય પાછું. હવે આવતા વર્ષે થાય ને, આ પાછું વર્ષે તો ન હા થાય. આવતા વર્ષે કરશે. અને આ બાજુ રિસીવનું મોસ્ટ ફેવરિટ અત્યારે જો ટ્રેક્ટર છે. સવારમાં ઉઠી ટ્રેક્ટર લઈ લે. રિસીવ જય શ્રી કૃષ્ણ બોલતો. રિસીવને જય શ્રી કૃષ્ણ બોલતા આવડે છે? પૂગા બોલતા આવડે છે, પણ ભગવાનનું નામ બોલવામાં રિસીવને આળા ચડ્યા છે. રિસીવ માટે મસ્ત મજાનું ટ્રેક્ટર લઈ લીધું છે ને જો ટીવી એન્જોય કરે છે. ચાલો હું સવારનો છે ને ભાઈ નાસ્તો તો ન કહેવાય, જ્યુસ પી કહેવાય, કારણ કે આપણી માટે છે ને ખજૂરવાળું દૂધ બનાવ્યું છે આજે. તો જો ખજૂરવાળું દૂધ પીવાનું છે, કારણ કે હવે આપણે ભાખરી ખાતા હતા રોજે, તો ભાખરી ખાવાની ઈચ્છા નથી હમણાં થોડાક ટાઈમ. તો ખજૂરવાળું દૂધ વાગી ગયા અત્યારે બપોરના 1 અને જો ઘરે જમવા માટે આવી ગયા છે. અને રિસીવે જમી લીધું છે તો એ ગળ ખાય છે. જમી લીધું છે ને એને? જમી લીધું છે ક્યારનું, તોય ગળગળ માંગે છે. તો જો ગળ ખાય છે. સવારમાં મારી યાર દૂધ લેવા આવ્યો તો પેંડો ખાઈ લીધો, અત્યારે ગળ ખાધો. નકરું ગળ્યું જ ખાવું છે એને. રાતે પછી ખબર છે ને કાંઈ. હા, રાતે મને એમ હતું કે એને ચીગડા કવરતા છે એટલે જ એ હોતો હોય છે, કારણ કે કાલ એણે બહુ વધારે ગળ ખાઈ લીધો હતો. અને ત્યારે બપોરના જમવામાં ચાલો જોઈએ શું શું બનાવ્યું છે અહીંયા. કારણ કે સવારમાં શેની દાણા કાઢ્યા હતા? સોળીના દાણા હતા. તો સોળીનું શાક છે, ભાત છે અને કાલના આલુ પરોઠા છે ભાઈ. ચાલો એટલે મસાલો કાલનો છે, પરોઠા તો આજના જ છે. જમી લઈ. વાગી ગયા છે 5 અને છે ને તમારા બધા માટે જોરદાર વસ્તુ થોડીક વાર પછી બતાવી. રિસીવના કપડાની શોપિંગ કરી છે ને એ બતાવશું તમને. અને અત્યારે વરસાદ એટલો આવ્યો ને તો અમે ઓફિસેથી નીકળી ગયા, કારણ કે ઘણી જગ્યાએ છે ને પાણી ભરાઈ જાય. પછી એક્ટિવા હોય ને એ ડૂબી જાય ને એટલે એમાં પાણી કરી જાય કારક, એટલે અમે જલ્દી નીકળી જાય. તો જેવા ઘરે પૂગ્યા ને વરસાદ થઈ ગયો, બંધ થઈ ગયો કે આવે છે હજી? છાંટા આવે છે. છાંટા આવે છે, પણ છે ને પાણી ભરી દીધું સારું રોડ ઉપર. હમણાં બંધ રહી ગયો. એ તો વયું જાય, પણ ઘડીક તો સારું ભરી દીધું. ઘડીક તો મને હું ગાડી આગતો હતો ને તે દેખાતું નહોતું, આમ સાપુતારા જેવું થઈ ગયું હતું. આગળનું કઈ દેખાતું નહોતું. હે એક ધારો વરસાદ પડે એટલે પાણી જાય નહીં એટલે ફરી હા ભાઈ, પલ્લી ને આવ્યા તાણે ફરીથી કપડા ચેન્જ મારી લીધા. લઈ જવાનું હોય ને, આમ કઈ આપણે કઈ નાવા નીકળવાનું અને મેં આ વર્ષે રેનકોટ ઉસનાઈ લીધો છે. અગર અત્યાર લગી હું રેનકોટ પહેરતો નહીં, પણ રેનકોટ પહેરી લીધો અને પલળવાનું બંધ કરી દીધું. તારું શું કેવું, પલળવું જોઈએ કે રેનકોટ પહેરવો? નાઈ લેવાય, હે નાઈ લેવાય. નાઈ લઈને આવીને ઘરે કપડા બદલાવાની મને આળા ચડે એટલે હું નાહું નહીં. બાકી નાઈ જો ડ્રેસ પહેરીને નાઈ ગરમા ગરમ લેવાનું ચા થઈ ગઈ છે રેડી. અને આ બધા છે ને હમણાં સોમાનું છે ને એટલે હુતા જ રહી છે. બહાર નીકળવાનું કઈ લાગતું નથી. કેટલા વાગ્યા હોય? હે ક્યાંય હોય નહીં જવાનું. હા, અને કેટલા વાગ્યા હોય એવું કઈ ખબર પડે અને નહીં. હુવામાં જ ભાઈ ઉપર હોય, ભાઈ હુતારે એટલે આપણે હુતું રહેવાનું. તો આજ કેમ હુતો રહ્યો રિષિ વધારે? આજે ટાઢોળા નીંદર આવી ગઈ છે. રિષિ ને આજે છે ચાલુ ને જો રિષિ હુતો છે, મમ્મી હુતા છે, એ બે હુતા છે. કાંઈ નહીં, ચાલો ચા રેડી થાય એટલે આ લોકો ચા પીએ ને આપણે આપણી બ્લેક કોફી. આપણે કેટલા ટાઈમથી કોફી નહોતા પીતા ને ચોમાસું આવ્યું ને તો કોફી જામી ગઈ. આ પહેલી વાર જોયું કોફી જામી જાય. આ બોરમીટા જેવું બોર્નવિટા જેવું થયું જો. અને હવે કોફી પૂરી થવા આવી છે તો તમે લોકો કોમેન્ટ કરજો. અત્યાર લગી જો આ નેસ્લેની કોફી હું યુઝ કરતો હતો, હવે એવો વિચાર છે કે નેસ્લેની ગોલ્ડ કોફી આવે ને એ મગવું. બાકી બીજી જે સારી હોય ને કોમેન્ટ કરો તો આપણે ઈ કોફી મગવો. સાંજે છે ને ભાઈ સાંજની તૈયારી થઈ ગઈ છે. સુરતમાં વરસાદ પડ્યો પણ આપણે જે ભજીયા ને એવું કઈ બનાવ્યું નહોતું, એટલે આજે સોનલ કાક કહે છે કે નવીન કાક બનાવી. તો હવે જોઈ છીએ શું બનાવે છે. લસણ ફોલવા બે કે શું બનાવવાનું છે?
જો બટેકા પૂરી કરશું, કાંદાની ચકરી કરશું અને મરચા છે એની પટ્ટી કરશું. તો પીછા વધારે પછી કઈ એમાંથી કઈ નવીન થાય તો અને કુંભણિયા કરી નાખશું, મેથી ને એવું લેતા આવજો. મેથી ને એવું તો હવે જોવીશ ને આ થોડી વરસાદ બિચારા ક્યાં બેઠા હશે. આ ગાઈઝ વરસાદનું છે ને ભાઈ, લારી વાળાની બધા બંધ થઈ જાય છે, મસાલા વાળાની બેહતા નથી, પણ પાછા આવી જતા હોય એવું હશે, આવી જતા હોય પાછા. ઈ તો કેમ ખબર, મમ્મી એકવાર ગયા તો કહેતા નહોતા શાક બનાવ્યા. તો એવું છે. આ બાજુ રિસીવ એની જુઓ, હું રિસીવ રમશો તું? કાર કોણે તોડી? હે, કોણે કાર તોડી નાખી? મમ્માએ તોડી. રિસીવ એની કાર તોડીને નામ બધા છે ને બીજાના દે. તારે શું ખાવાનું છે આજે મમ્મા? હે, શું ખાવાનું છે? જ્યુસ ખાવાનું છે? જ્યુસ બટા રોજે ન હોય ને, આજે કાંઈક ખાવાનું હોય. શું ખાવાનું? હે, શું ખાવાનું તારે? ઢોસા ખાવાના? કેવા ઢોસા ખાવાના? રિસીવને ગમે બહારનું ખવડાવો ને એટલે ઢોસાના વેમમાં જ હોય કે હું ઢોસા ખાવાના. તો રિસીવ એની મોજ મસ્તી કરે છે. ચાલો હવે છે ને બધો સામાન આવી જાય અને પછી તમને ફાઇનલ ડિસિઝન આપું કે ઘરે શું બનશે. હવે મસાલો લેવા જવાનું છે. સોનલ કે હાલો ભજીયા ખાવા હોય ને તો મસાલો ગમે ત્યાં લેવા જવાનો છે. તો મસાલો લેવા જાય છે. તો અહીંયા જો સોનલ થઈ ગઈ છે રેડી, થેલી લઈને. અને આ બાજુ રિસીવને આવવું છે. ક્યાં જવું છે રિસીવ? હે, એને બબ્બમાં આટો ન મરે ને ત્યારે મજા ન આવે. એની લેંગી તરખી બાંધે ને, લેંગી બાંધે હરખી એમ કહું છું હું. હાલો જાય હો જાય. જો ન લઈ જાય ને તો આ રીતના રાયડું નાખે. કાંઈ નહીં, ચાલો અને લઈને જાય અને મસાલો લઈને આવી પછી તમને એના જે ખરીદી બધી કરી છે ને બધું તમને આજ બતાવી દઉં બ્લોગમાં. અને હજી એને છત્રી હારે લેવી. જો ક્યાં જવું છે એને? શું કહેવાય રિસીવ? છત્રી, અમ્બ્રેલા શું કહેવાય? અમ્બ્રેલા શું કહેવાય? છત્રી શું કહેવાય? એ બોલે પણ એની ભાષામાં બોલે. કાલી પેલી વરસાદ છે ને બંધ થવાનું નામ નથી લેતો. અને અહીંયા જો બધો મસાલો લઈને આપણે આવી ગયા છીએ. અને અત્યારે પ્રોગ્રામ તમને ખબર છે ભજીયાનો કરવાનો છે. તો ધાણા આવી ગયા છે, લીલું લસણ આવી ગયું છે, ને બીજું હું બનાવવાનું છે સોનલે વ્લોગમાં કહી દીધું છે. તો બધું જો અત્યારે છે ને અલગ અલગ થવા મળ્યું છે. કટિંગ બટિંગ થાય હમણાં. અને આ બાજુ રિસીવને આજ તો નાઈ કરાવી દીધી. કા રિસીવ નાઈ કરી હતી તે વરસાદમાં? તો નહીં, ખાવામાં ધ્યાન છે. જો એ મગની દાળ ખાય છે. અને બધો સામાન સરખો થઈ જાય ને એટલે આજે છે ને ભાઈ માર્કેટમાં ગયો ને તો ધાણા મેથી બધાના ભાવ હાઈ થઈ જાય રોજના દિવસ કરતાં. અને અમુક જગ્યાએ તો મેથી ન મળે, અમુક જગ્યાએ ધાણા ન મળે. કારણ કે ગુજરાતી લોકોના ઘરમાં ધાણા, મેથી, લસણ એનો છે ને ઉપયોગ મને એમ છે ચોમાસામાં બહુ થાય. કારણ કે કોઈ પકોડા બનાવે, કોઈ થેપલા બનાવે, અલગ અલગ બધું બનાવે. હે, તો આમાં છે ફિનિશ કરો પહેલાં. જો એ કાંઈ ખાઈ જાય, નાકમાં સડી જાય દાણો. પીવાનું છે જોયું? જો આ રીતના એની મોજ હોય. તો આપણે રિસીવને કાઢી દઈએ મગની દાળ. બહુ બધો મસાલો ને એવું બધું આપણે ખમણી નાખ્યો છે. અને આ બાજુ જો અહીંયા બધું રેડી થઈ ગયું છે. હવે ખાલી મસાલો મિક્સ કરવાની જ વારી છે અને પછી ભજીયા બનશે. આજ મોસ્ટ ઓફલી ભજીયા હું બનાવવાનો છું. એટલે હવે આપણે જોઈ કેવા બને છે ને એ. હે ને મમ્મી, શું કેવું? આ વખતે હું ટ્રાય કરું છું બધી બનાવવાની. હા, એટલે મમ્મીની એમ કે એક જણો જેન શીખી જાય ને તો આપણે સારું ખાલી બનાવવા તો નહીં, ચૂલાની ગરમી તો ખાવી નહીં. તો હે, અત્યારે ન કેવરાવે, ઉનાળામાં કેવરાવે. તો ચાલો હવે આપણે આ પટ્ટીનો લોટ બાંધી જ દઉં. લીંબુ નાખીને શું કરશો? ઓકે, ચાલો. તો પટ્ટીમાં લીંબુ બધો મસાલો રેડી કરી નાખ્યો. હવે ભજીયા તળવાની તૈયારી કરવાની છે. આ પટ્ટીનો મસાલો મેં બનાવ્યો છે, આ મેથીનો મસાલો મેં બનાવ્યો છે. કેમ લાગે, કેવાક બનશે આ વખતે? ફર્સ્ટ ટાઈમ શીખવાની ટ્રાય કરીએ છીએ અને જોઈએ છીએ કેવાક બને. નહીં, હું ન કરું. આપણથી ઘર પૂરતું બને, બહારનો રિક્સ નહીં લેવાનું. રિક્સ નહીં લેવાનું, ખાવામાં નહીં લેવાનું. કારણ કે એક તો બધા ભેગા થયા હોય અને નો વ્યવસ્થિત બન્યા હોય તો છેલ્લે બધાનું મૂળ ભૂખ્યા થયા હોય. એટલે ઘર પૂરતું તો વાંધો ન આવે. તો આજ પહેલી વાર ટ્રાય કર્યા છે મેં, બનાવ્યા છે ભજીયા. કેવા બને જોઈ
અને આ બાજુ જો સોનલ બનાવે છે લસણ ખજૂર આંબલીની ચટણી. આંબલી નહીં હોય હે ને? લીંબુ નથી નાખવાનું, ગળા છે. અને એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કે રિસીવ છે તમે મેથીનું શાક એને ખવડાવો છો ને, મેથીના શાકની રેસીપી આપજો. એમાં શું હોય આપણે જેમ ચણાનું શાક ને ઓલા એમ ભાષામાં કાંદા ટમેટા ગ્રેવી ન હોય તો બનાવશું ત્યારે. હવે જ્યારે બનાવશું ને ત્યારે તમને બતાવશું કે કઈ રીતના કરીએ છીએ અમે. ચાલો હવે ભજીયાનો લોટ રેડી થઈ ગયો છે. સોનલજી ભજીયા પાડશે, આપણે એની રીલ્સ ઉતારશું. છે ને પટ્ટી ભજીયા બનવાનું છે ને ચાલુ થઈ ગયું છે ભાઈ. બન્યા જોરદાર એવું લાગે છે જોવામાં. હવે ખાઈ પછી બધાના રિવ્યુ લઈ હે ને. ટેસ્ટ સારો જ હોય, એમાં શું હોય ને મીઠું બધું માપે હોય. હા, ટેસ્ટ તો સારો જ હોય. ઓકે, પટ્ટી ગમે એવા બન્યા હોય, પટ્ટી આપો ને મરચા હોવા જોઈએ. એટલે મરચા આવી રેસીને ફૂલ ભૂખ લાગી ગઈ અને ઓલા ગોટા છે ને વધારે થાય છે, તો એના માટે એ બનાવવાનું છે. હજી બનશે બટેકા પૂરી, કુંભણિયા અને બધું બનવાનું છે ભાઈ જોરદાર. તો જો આ બાજુ પટ્ટીનો ગાણ છે ને એ કાઢી લઈ અને બધાને આપણે રિવ્યુ પૂછવી કે કેવા બન્યા છે. પછી નેક્સ્ટ ભજીયા ક્યાં બનાવી છે ને એ જોઈ. મમ્મી ગોટા પાડવા આવી ગયા, કારણ કે ગોટા મને પાડતા આવડે નહીં. કે તેલથી તું આ ગોરે પહેલી વાર, એટલે મમ્મીએ કીધું ગોટા પાડી દીધા. તો જો કાઢી લેવે, લાલ થઈ જાય, ગેસ ધીમો રાખજે. અને આ બાજુ મમ્મીએ જો મેં મસાલો બનાવી દીધો તો એ રીતના ટ્રાય કરી. અત્યારે લગી મમ્મી એમ કહેતા હતા. અને આ જો છે ને આ હોય એમાં મારે ભજીયા કઈ રીતના બનાવવા, બધું ઢોળી નાખે ચટણી બટણી બધું, એટલે એવું છે. અને મમ્મી પાડે છે ત્યારે ભજીયા જોરદાર. પહેલામાં એવું થયું હતું, થોડુંક તેલ આવી ગયું હતું પટ્ટીનું, એટલે થોડાક લાલ થઈ ગયા, પણ કાંઈ વાંધો નહીં, ચાલશે. નેક્સ્ટ ઘાણો છે ને એકદમ ચુપટ ડુપર બનવાનો. પટ્ટી બની ગઈ છે રેડી. અને આ બાજુ રોહિતભાઈ આવી જશે. સ્પેશિયલ ફરમાઈશ પટ્ટીની રોહિતની હતી. કેવી છે પટ્ટી? હારી બની છે. આ વખતે રોહિતને પટ્ટીમાં મજા આવી. આદુ નાખ્યું, મરચી નાખી, મોજ કરાવી દીધી. અને આ બાજુ રિસીવ ને પટ્ટી ભાવે છે. કા રિસીવ? રિસીવ મને એમ છે સાઈઝથી પેટ ભરલે. અને બેન બટકું ખાધું ત્યાં સાઈઝ માંગવો પડ્યો. હાલે બીજું હાલે? ના તીખું નથી. તો રિસીવ છે ને પટ્ટી ઉભે તો. અરે વાહ, કેમ ખાવાનું હોય એમ? અરે વાહ વાહ, અરે સાવજે હો પાછો. અને આ બાજુ પપ્પા બેહી ગયા છે. પપ્પાને ફૂલ ફરમાઈશ હતી ભજીયા ખાવા. તો ભજીયા પપ્પાને પટ્ટીમાં તો મજા આવી ગઈ. હવે આ જોઈ, આ કેવા બન્યા છે ગોટા? એ મેં બનાવ્યા છે, મસાલો મેં બાંધ્યો ગોટાનો. તો પહેલી વાર છે આપણે બાંધ્યા, પણ ઠીક છે, મજા આવશે ખાવાની, એવા બન્યા છે. આ લોકોના રિવ્યુ લઈ કેવા કે છે, પછી જેન્યુન રિવ્યુ આપજો. હા, જેન્યુન રિવ્યુ. અને આ બાજુ મમ્મી ગોટા પાડે જ છે હજી, પણ મમ્મીને એમ છે કે લોટ હજી નાખવો પડે, આવા લીલા ન હોય એને. અને મને લીલા વધારે મજા આવે, એટલે તમે લોકો કોમેન્ટ કરજો કે આ બરોબર છે કે પીળા થાય, હાવ લીલા થાય છે. અને આ બાજુ સોનલજી કાંદાનું કટિંગ કરે છે. કાંદાનું શું બનાવવાનું છે? ચકરી. એમનમ ચકરી સોનલ કાક કે છે બનાવવાની છે. ને હજી સામે મસાલો પડ્યો, એ એનો પડ્યો છે. મેથીના ભજીયા કેટલા બધા બનાવ્યા હતા, બધા ઝાપટો બોલી ગયા હે ને? કેવા બન્યા? હારા બન્યા. અને આ બાજુ જો રિસીવે ભજીયાની છે ને, રિસીવ ભજીયાનો શોખીન થઈ ગયો. જો શું ખાશો રિસીવ? એ ઢોસા કે ગમે આઈટમ બનાવે ને એને ખબર. હા, એટલે ઢોસા, છાય શાક, કાઠી. જો આ બાજુ છે ને બટાકા પૂરી રેડી થઈ ગઈ છે. હાલો ટેસ્ટ કરીને કહેજો કેવી બની છે. બાકી નેક્સ્ટ ઘાણો આપણે કરવી હાલે છે ને ભાઈ. રીંગ ચાલુ કરી દીધી છે કાંદીની. તો જો મસ્ત મજાના કાંદાની રીંગું બનવાનું ચાલુ થઈ ગયું છે. આ સોનલની ફેવરિટ છે. તને બહુ ભાવે કાંદાની રીંગ? આને કાંદા ના ભાવે, રોહિતને પટ્ટી ના ભાવે, અને મને છે ને એવું બધું નહીં, જે હોય ને બધું મારે હાલે. એમ તો મારી મેથી ના હાલે જ તે, પણ આવાના છે ને કાંદાના થોડાક વધારે ખાવાનું મન થાય. તો જો કાંદીની ભજીયા રેડી કરી નાખી છે. ડુમ્મસની સ્પેશિયલ, ડુમ્મસ જાય ને ત્યાં મસ્ત મળે કાંદીની. કાંદા ચકરી હોય ને. તો જો આ રીતના ભજીયા બનાવી છે. પણ અત્યારે ન જો ભાઈ, ચોમાસામાં તમને ભીડ હોય ને એટલે વ્યવસ્થિત ન મળે. નિરાતે ખાવા દો ને એક નંબર કાણવો છે. આ બાજુ રેડી થઈ ગયા છે કાંદીના ભજીયા. બાકી મેથીના 3 ભજીયા પડ્યા રહ્યા. અને રિસીવ કાક બોલે છે, હું બોલે કે ખબર નથી. જો રિસીવ ત્યાં કેટલા ઢોસા ખાધા? 2. હે? 2 જ ખાધા? દાદાએ કીધું એટલે 4 ખાધા ને? કેટલા ખાધા? 4. ઈ કાકા એને કેસ એક્સપર્ટ છે. લો હા, સમજાતું નથી.
ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે ફિનિશ. ભજીયાનો પ્રોગ્રામ અમે બહુ કરી અને એનું કારણ શું છે ખબર છે? ભજીયાનો પ્રોગ્રામ કર્યા પછી આ જે સાફ સફાઈ કરવાની આળા ચડે ને મમ્મી, હે આ બધું શીકણું થઈ જાય ને આ બધું સાફ કરવાની આળા બહુ ચડે, કારણ કે ખવાઈ જાય ને પછી કામ કરવાની મજા ન આવે. મમ્મીને ધાબે રાખવું હતું પણ વરસાદ હતો ને એટલે ધાબે કાંઈ પ્લાનિંગ થયો નહીં. અને આ બાજુ જો હવે સોનલ છે ને એકલી બેઠી બેઠી ખાય છે. સોનલે તો દાબો મારવાનો ચાલુ કરી દીધો છે. એનો દાબો મારી દીધો ત્યાં. કાંદાના નકરા. એણે નકરા કાંદાની પૂરી જ ખાધી છે આજે. અને ચટણી વધી છે એની ભેળ બનશે એવું લાગે છે. ભેળે બને કારણ સાંજે વરસાદ આવો સારો હશે તો પકોડા કરવાના. હજી આને બ્રેડ પકોડા કરવાના છે. હમણાં તળેલું ખાઈને બધાને ફૂલવી નાખવાના છે. તો રિસીવના કપડાં બતાવવાના હતા પણ ટાઈમ મળ્યો નહીં. ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો એમાં. હવે કાલના વ્લોગમાં બતાવશું હે કે કાલે બતાવશું. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે અમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરી, શેર કરો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ કરી પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.